બોડી કેમ ચાલુ કરી દીધી છે તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને તમારી ફરજ અદા કરવામાં પોલીસને મદદ કરવી જોઈએ. આ પીસીઆરમાં જે 2 પોલીસ કર્મચારીઓ અને એક ડ્રાઈવર સાથે ફૈઝાનને તૂતુ મેમે થયેલી અને આ તૂતુ મેમે એક ઝઘડામાં પરિણમ્યું. આ ઝઘડા દરમિયાન જે પોલીસ કર્મચારી પીસીઆરમાં હતા એને જરૂરી બળ વાપરેલું અને બળના ભાગરૂપે એને ઈજા થઈ. એ વખતે એની પહેલા ફૈઝાને પણ પોલીસ કર્મચારી સાથે ઝઘડો તકરાર કરેલો, ધોળધપાટ કરેલી, એનો ઊંચી યુનિફોર્મમાં હોવા છતાં એને ઊંચી પકડેલી. તો બંને પક્ષકારો પોલીસ સ્ટેશને આવ્યા હતા. જે અનુસંધાને સયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર 2 ગુના રજીસ્ટર થયેલા છે. આમાં જે ફૈઝાનના ભાઈ અહીંયા પોલીસ સ્ટેશન આવીને જે ફરિયાદ આપી છે તેના કામે આ પીસીઆરમાં 3 જે કર્મચારીઓ હતા, 2 પોલીસ કર્મચારીઓ અને એક ડ્રાઈવર, એના વિરુદ્ધમાં સયાજીગંજ પોલીસે ગુનો રજીસ્ટર કરેલ છે. અને જે પીસીઆરના કર્મચારીઓ હતા એ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ મતલબનો એમની જે રજૂઆત હતી એ બદલે પણ ગુનો રજીસ્ટર કરેલ છે. હાલ બંને પક્ષકારોની એફઆઈઆર સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરેલ છે. આ બંને એફઆઈઆરના કામે શું તથ્યો છે, સ્થળ ઉપર એવિડન્સ કેટલા મળે છે, ફોરેન્સિક્સ અધિકારીને પણ બોલાયેલા છે. પંચનામા લગત કાર્યવાહી ચાલુ છે. અમને કેટલાક સીસીટીવી મેળવવાની પ્રક્રિયા પણ હાલ ચાલુ છે. અમને જેમ પુરાવા મળશે તપાસના કામે એમ અમે આગળની કાર્યવાહી કરીશું. અને આમાં કેમ કે પોલીસ કર્મચારી સંડોવાયેલા છે, એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે, એટલે એના વિરુદ્ધ ખાતા રાહે પણ પગલાં લેવામાં આવશે. સસ્પેન્ડ કરેલા છે બંનેઓને સાહેબ? 2 પોલીસ નહીં, હાલ તપાસ ચાલુ છે. જેમ આગળ પુરાવા મળશે એમ કાર્યવાહી કરીશું, પણ ખાતાકીય રાહે પગલાં લેવાશે. કોન્ટ્રાક્ટ બેઝ પર હતા એવું કહે છે. ડ્રાઈવર જે છે એ કોન્ટ્રાક્ટ બેઝ હતો, બાકીના 2 પોલીસ કર્મચારી. શું નામ છે એમનું? હા, જે પોલીસ કર્મચારીઓ હતા એ મોહમ્મદ મોહમ્મદ સલીમ અને બીજા જે પોલીસ કર્મચારી હતા એ રઘુવીરભાઈ ભરતભાઈ હતા. અને જે કોન્ટ્રાક્ટ પર ડ્રાઈવર હતો એ કિશનભાઈ. સાહેબ, આ કેટલું વ્યાજબી છે આવું બે રહ્યું માર મારવો અને તો બેભાન છે હોસ્પિટલમાં છે? બિલકુલ સાચી વાત છે. એટલે જ અમે ઇમિડિયેટલી એમની જે પણ રજૂઆત હતી એને અમે કાયદેસર નોંધીને અમારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ 3 વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. અમે પણ આ દિશામાં તપાસ આગળ વધારી રહેલ છે અને અમને જેમ આગળ વધીશું અને એમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ ખાતારાહી પગલાં પણ. સાહેબ, 1 થી 2 કિલોમીટરથી પહેલા ધસડ્યો છે યુવકને, એ વાત છે. ફરિયાદમાં નોંધાયું નથી એ વસ્તુ? ના, નોંધાયેલું છે. પંચનામામાં મેન્શન હમણાં જ કર્યું છે. એ લગભગ 100 મીટર જેટલું અંતર થાય છે. એ જ્યારે ગાડી લઈને આ નીકળ્યો છે ત્યારે એ ફૈઝાન એ ગાડી સાથે એટેચ થઈ જાય છે. એટેચ થઈને એ ગાડી સાથે ઘસડાય છે. એ 101 મીટરનું જેટલું અંતર છે. તો આ મુદ્દાને પણ અમે પંચનામાની અંદર મેન્શન કરેલું છે અને નાનામાં નાની વસ્તુને બારીકાઈથી અમે જોઈ રહ્યા છે અને તટસ્થ અને ન્યાયિક પ્રક્રિયા તપાસમાં રહેશે. સર, ત્યાં નિપજાવી શકે એવી આ ઘટના છે, કલમો કઈ લગાડી છે આમાં? પોલીસ કર્મચારી જે ફરજમાં હતા એમની રૂકાવટમાં 186 ને 332 છે. અને આ જે રજૂઆત કરેલી છે એ ગંભીર વ્યથા નિજવામાં આઈપીસી 325 મુજબની અને બીજી 504 અને 114 અને અન્ય કલમ હેઠળ ગુનો રજીસ્ટર. સાહેબ, ભોગ બનનાર છે એનું કોઈ નિવેદન લેવાયું છે કે હજુ નથી? સર, એ હજુ ભાનમાં આવેલ નથી. અને સૌપ્રથમ એ એસએસજીમાં અમે એને ત્યાં લઈ ગયા હતા 108ના માધ્યમથી. અને એસએસજીમાંથી પ્રાઇવેટ હોસ્પિટલ એટલે કે અહીંયા ગેડા સર્કલ ટ્રાય કલર હોસ્પિટલ છે ત્યાં લઈ ગયેલ છે. ડૉક્ટર સાથે પરામર્શ ચાલુ છે કે હજુ એ ભાનમાં આવી નથી, પણ એની જે પ્રોબ્લેમ્સ છે એ પહેલાં કરતાં થોડા ઓછા જણાય છે, પરંતુ હાલ હજુ એની ભાનમાં આવેલ
નથી સર. આ ત્રણેય કર્મચારી છે એમને અટક કર્યા છે કે શું કાર્યવાહી? હાલ પોલીસે એમને નજર હેઠળ એમને કરેલા જે રજૂઆતો અને એમની થયેલી એમના વિરુદ્ધમાં થયેલી જે રજૂઆતો છે એમને સાથે રાખીને પોલીસ તપાસ કરી રહી છે અને આગળ જેમ પુરાવા મળશે તે દિશામાં પોલીસ કાર્યવાહી. ધરપકડ થશે. હું આપને એ જ કહી રહ્યો છું કે જ્યારે પોલીસે પોલીસ વિરુદ્ધ એફઆઈઆર રજીસ્ટર કર્યું હોય તો આગળ જે દિશામાં ન્યાયિક વસ્તુઓ છે એ દિશામાં કાર્યવાહી થશે. સાહેબ એમ લારીઓ 11-12 વાગે બંધ થઈ જાય છે, આટલી રાતે ધમધમતી હતી, ત્યારે પેટ્રોલિંગ પર પણ ઘણા બધા એ થાય છે. રાત્રે 11:30-12 વાગે હર રોજ આખા શહેરની અંદર કાયદો વ્યવસ્થાના ભાગરૂપે બધી જગ્યાએ આપણે સામાન્ય રીતે બંધ કરાવીએ છીએ જી. અને જે ડિસ્ટર્બન્સીસ આપણે ફેસ કરતા હોય છે ખાસ કરીને રાત્રિના સમયે આવા લારી ગલ્લા અને ખાણીપીણી જગ્યાઓ પર અસામાજિક તત્વોની મુવમેન્ટ રહેતી હોય છે અને જે આમ જનતા હોય છે જેની સલામતી જોખમાતી હોય છે એ સલામતીને ધ્યાનમાં રાખી અને પોલીસ કાર્યવાહી કરતી હોય છે. લારી